એની તપાસ માટે જવાના હતા, પણ પાણી ભરેલું હોય ને 4 મહિના માટે બંધ રહે છે. બરાબર. આ લોકો રસ્તો ચાલુ કરી લાખો રૂપિયા અંદર કમાય છે બાજુના રસ્તેથી. એ પણ અમે જેવું આ દિવાળીનો ટાઈમ આવશે, પાણી નીકળી જશે, તાત્કાલિક એની તપાસ કરાવી એના વિરુદ્ધમાં કમ્પ્લેન આપવામાં આવશે. તો એ તો જે ચોરીની વાત જ થઈ ને, આ તો ટોલ નાકાના કર્મચારીઓ આપણો મહેનત મજૂરીનો પૈસો ટેક્સ સ્વરૂપે જાય છે. આ લોકો એની અંદર ચોરીઓ કરે છે. એટલે આમ તો ટોલ કર્મચારીઓ જ કરતા છે ને આ બધું? ટોલ કર્મચારીઓની ભાગીદારીમાં જ ચાલે છે. અને મોટા માથાઓ સંડોવલ આવે તો જ આવડું મોટું રેકેટ ચલાવી શકે આ લોકો. આ બધું કેટલા સમયથી ચાલતું હશે? સમયથી ચાલે છે. કમ્પ્લેન થાય એટલે 1 મહિના માટે બંધ કરે છે. ફરીથી જનોરી પર હુમલા કરવા, દાદાગીરી કરવી, આવું અવારનવાર આ કરે છે. પોલીસ કડક કાર્યવાહી કરે એટલે 2-4 દિવસ 2-4 મહિના જવા દે અને ફરીથી ચાલુ કરે. એમને વારાઈ લોકલ લોકોને રખાય નહીં, કારણ કે લોકલ લોકો હોય તો એમને અહમ હોય કે અમે કોઈને મારશું તો શું થશે, અંદર કોર્ટ આપણી છે, કોર્ટમાં અહીંયા ધક્કા ખાઈ લેશું, પોલીસ અહીંની છે, આપણે કોઈ હેરાનગતિ થવાની નથી. હેરાનગતિ તો સામેવાળાને થવાની. પાતલપુર તાલુકાના વારઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતું એ વારઈનું ટોલ નાકું કે જ્યાં અનેક વખત માથાકૂટો થઈ ચૂકી છે. 2 દિવસ અગાઉ એક વિડીયો વાયરલ થાય છે જેમાં ટોલ પ્લાઝાના કર્મચારીઓ કાયદો હાથમાં લઈને આ સ્કોર્પિયો ચાલક ઉપર હથિયારો લઈને તૂટી પડે છે. ત્યારે આ સ્કોર્પિયો ચાલકે ફરિયાદ કરી દીધી છે અને સામે પક્ષે પણ ટોલ પ્લાઝાના કર્મચારીઓએ પણ એક ફરિયાદ કરી છે. અને આ ટોલ પ્લાઝા ઉપર એક જાગૃત નાગરિક જાય છે અને ત્યાંની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા નથી, અને આ વ્યવસ્થા ન હોવાના કારણે એક વિડીયો પણ વાયરલ થયો છે જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો વારઈ ટોલ પ્લાઝા ઉપર અનેક વખત એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જે આતંક મચાવતા આ વિડીયો હોય. અનેક વખત એફઆઈઆરો થઈ ચૂકી છે વારઈ પોલીસ સ્ટેશનમાં. લોકોનું કહેવું છે કે સ્થાનિક કેટલાક એવા ઈસમો છે જેને લઈને આ માથાકૂટો થતી હોય છે. તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કચ્છ તરફથી આવતો એક સ્કોર્પિયો ચાલક પોતાના ઘરે જઈ રહ્યો હોય છે. તે સમય દરમિયાન આ કુટુંબીજનો હોય છે અને આ કુટુંબીજનો ઉપર ટોલ કર્મચારીઓ ધોકા, હથિયારો વગેરે લઈને તૂટી પડે છે. અને ત્યારબાદ ગઈકાલે એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને જેમાં ટોલ નાકામાં ચાલતી ગેરપ્રવૃત્તિઓ અટકાવવા માટે, સ્થાનિક લોકોને અહીંયા ન રાખવા માટે, આજુબાજુ થયેલા જે પાકા બાંધકામો છે એ તોડી પાડવા માટે અને ચોર રસ્તો બંધ કરવા માટે અને કિન્નરો સાથે અથવા તો કિન્નરો જે વ્યવસાય કરી રહ્યો છે એ વ્યવસાય બંધ કરાવવા માટે આવેદન પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. ત્યારે વારઈના હર્ષદભાઈ ઠક્કર અહીંથી નીકળે છે અને વારઈ ટોલ પ્લાઝાની તપાસ કરવા જાય છે. ત્યારે આ ટોલ પ્લાઝા ઉપર જે વ્યવસ્થા લોકોને સગવડો મળી રહી તે સગવડો હોતી નથી. આરોગ્યની કોઈ સુવિધા હોતી નથી. વૃક્ષ વાવેતર કરવા માટે જે લાખો રૂપિયા આ ટોલ પ્લાઝાના કર્મચારીઓને આપવામાં આવે છે એ પૈસા પણ વાપરવામાં આવતા નથી. ત્યારે આ બાબતે હર્ષદ ઠક્કર સાથે અમોએ વાતચીત કરી. ત્યારે હર્ષદ ઠક્કરે શું કહ્યું એ સાંભળીએ. સર બોલીએ. હર્ષદભાઈ, આજે તમે કંઈક વારઈ ટોલ નાકાથી નીકળ્યા હતા અને ત્યાંની વ્યવસ્થા છે એને લઈને તમે તપાસ કરી હતી. હા, શું હતું? આજે હું પાટણથી રવાના થઈ વારઈ ટોલ નાકા પસાર કરતો હતો. ત્યારે મારે થોડું તબિયત સામાન્ય વીક હોવાથી બરાબર અમે ઉતરી અને ત્યાં તપાસ કરાવી. બરાબર. મેડિકલ વ્યવસ્થા નથી. એમને વારંવાર ફોન કર્યા. જાવેદ ડોક્ટર છે પણ જાવેદ ડોક્ટર પણ અડધા કલાક સુધી આવ્યો નહીં. બાદમાં અંદર જઈને જાતે મેં કીધું કોઈ દવા પડી હોય તો મને આપે. દવા પણ એક પણ દવા નથી, બધા જ ખાલી બોક્સ પડ્યા હતા. ખુરશી પણ ખાલી પડી હતી. બાદમાં મેં બાજુમાં તપાસ કરી તો બિલકુલ ફાયર સેફટી નથી લોકોની સલામતી માટે. હર્ષદભાઈ, લોકોને ખબર નથી. આમ તો ટોલ નાકું હોય ત્યાં ડોક્ટરની વ્યવસ્થા લોકોને રાખવાની હોય છે. લોકોને આ બાબતે ખબર જ હોતી નથી, એટલે લોકોને એક સંદેશ આપો ને. હા, કોઈ પણ ટોલ નાકા ઉપર દવાની વ્યવસ્થા, ડ્રાઈવર કંડક્ટરને મોડી રાત્રે આરામ કરવા માટેની વ્યવસ્થા, અને બંને સાઈડની રોડની જે તાર ઉપર લીલા વૃક્ષો વાવવા જોઈએ. જે કોન્ટ્રાક્ટર પૈસા સંપૂર્ણપણે લઈ લે છે અને બાજુની અંદર અવૈધ નિર્માણ થયું છે
અવૈધ નિર્માણ ક્યારેય 100 મીટરની અંદર એમને ટોલ નાકાવાળે થવા દેવાનું નથી. અચ્છા, એટલે દબાણની વાત કરો છો ને? હા, દબાણ બાકી હોટલો ને બધું એની પણ જવાબદારી બને છે. એમને સરકારને જાણકારી આપવી પડે, એમની જવાબદારીમાં આવે. અને આસપાસ લોકો પણ બેઠેલા હતા જે લાયસન્સ વગરના લોકો. અચ્છા, કેટલા લોકો છે આવા ટોલ નાકા ઉપર? કેટલા લોકો છે? 5-7 લોકો વગર ડ્રેસે બેઠેલા હતા. જેમને કોઈ પણ એજન્સીએ લેવી હોય તો એજન્સી વાળાએ એને શિક્ષા આપવી પડે, શિક્ષણ આપવું પડે કે તમારે ડ્રેસ સાથે બેસવાનું હોય, કેવી રીતે વર્તાવ કરવાનો હોય, કાયદો હાથમાં ના લેવાનો હોય. કોઈ પણ માણસ, મેં મેનેજરને પણ વાત કરી કે આપનો માણસ કાયદો હાથમાં કઈ રીતે લઈ શકે. કદાચ કોઈ વર્તાવ ખરાબ થાય તો એને તમે એની પોલીસ કમ્પ્લેન કરો, ઓનલાઈન ફરિયાદ કરો અને ગાડી નંબર સીસી કેમેરામાં આવી જાય છે તમારે. અચ્છા, એટલે કાલ જે માથાકૂટ થઈ એ બાબતે વાત કરો છો ને આપ? હા, એ બાબતે ગઈકાલે જે માથાકૂટ થઈ એટલે મેં એ પણ ચકાસણી કરી. બરાબર. તો એ બાબતે મને જવાબ જે આપ્યો એની સંતોષજનક નહોતો. એમને કહ્યું કે સામે મારામારી થઈ, પણ ક્યારેય પણ એજન્સીના જે હોય એમના એજન્ટો એમને શિક્ષણ આપવામાં આવે કે તમારે સારો વર્તાવ કરવો, કોઈ ગેરવર્તન કરે તો એની પોલીસને જાણકારી આપવી પડે. અને એમને તો સીધી ગાડી તોડી નાખી. કોઈ મહિલા સાથે એની નાની બાળકી હોય જન્મજાત અને તમે એને ગાડી તોડી નાખો, ભયભીત કરી નાખો, આ ક્યાંથી યોગ્ય કહેવાય? હર્ષદભાઈ, આ જે કોઈ પણ ટોલ ના ભરે તો નિયમાનુસાર એ ગાડી નંબર સાથે એના ઘરે નોટિસ મોકલવાની હોય, એનો દંડ વસૂલવાનો હોય. કાયદો હાથમાં લેવાની કોઈ જગ્યા જ નથી. માત્ર આ લોકો ગુંડાઓને, વારાઈના ગુંડાઓને પ્રોત્સાહન આપે છે. અને જ્યારે કોઈ હિન્દુ પરિવાર હોય તો જનૂનીપૂર્વક હુમલો કરે. આવી 4-5 એફઆઈઆર થઈ ચૂકી છે આ લોકો ઉપર. અચ્છા હર્ષદભાઈ, આ જે માથાકૂટો છે એ માથાકૂટો કેટલા સમય અંતરે થતી હોય છે? 4-6 મહિને કરે. માથાકૂટ તો અવારનવાર ચાલુ છે, કોઈ ફરિયાદ નથી કરતું. બરાબર. સમાધાન કરી દેવામાં આવે છે. ત્યાં રાજકીય માણસો રહ્યા ને એ લોકો સમાધાન કરાવી દે છે. આમાં ભાગીદારીઓ છે બધા એની. ગોરખ ધંધા ચાલે અહીંયા તો. અચ્છા. તો આપે કઈ પોલીસને જાણ કરી? કોઈ વિડીયો બનાવ્યો છે એની અંદર સ્પષ્ટપણે કોઈ એક દવા નથી, એક ગોળી પણ નથી સામાન્ય 1 રૂપિયાની. સુવિધા નથી. ફાયર સેફટી તો બિલકુલ નથી. કોઈ આગની ઘટના બને, કોઈ ટ્રકની બને તો કોઈ જ વ્યવસ્થા નહીં. માત્ર પૈસા ઉઘરાવા, અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપવું અને ગુંડાગીરી કરવી અને હિન્દુ પરિવારો ઉપર જનૂનીપૂર્વક હુમલો કરવો. વર્ષો સુધી 700-800 વર્ષ પહેલા દાજો ભરેલી હોય ને, પેઢીઓમાંથી ભરેલી હોય ને દાજો, એ પ્રકારે જનૂની હુમલા કરે છે આ લોકો. બધા જેહાદી તત્વો છે ત્યાં. અચ્છા. હવે હર્ષદભાઈ, એવું પણ જાણવા મળ્યું છે કે વારઈ ટોલ નાકું છે ત્યાંથી કોઈ બીજો રસ્તો, કોઈ જે ચોર રસ્તો કહેવાય પેલા કાઠિયાવાડનું, એની તપાસ માટે જવાના હતા, પણ પાણી ભરેલું હોય ને 4 મહિના માટે બંધ રહે છે. ત્યાં લોકો રસ્તો ચાલુ કરી લાખો રૂપિયા અંદર કમાય છે બાજુના રસ્તેથી. એ પણ અમે જેવું આ દિવાળીનો ટાઈમ આવશે, પાણી નીકળી જશે, તાત્કાલિક એની તપાસ કરાવી એના વિરુદ્ધમાં કમ્પ્લેન આપવામાં આવશે. તો એ તો જે ચોરીની વાત જ થઈ ને, આ તો ટોલ નાકાના કર્મચારીઓ આપણો મહેનત મજૂરીનો પૈસો ટેક્સ સ્વરૂપે જાય છે. આ લોકો એની અંદર ચોરીઓ કરે છે. એટલે આમ તો ટોલ કર્મચારીઓ જ કરતા છે ને આ બધું? ટોલ કર્મચારીઓની ભાગીદારીમાં જ ચાલે છે. અને મોટા માથાઓ સંડોવાયેલા હોય તો જ આવડું મોટું રેકેટ ચલાવી શકે આ લોકો. આ બધું કેટલા સમયથી ચાલતું હશે? સમયથી ચાલે છે. કમ્પ્લેન થાય એટલે 1 મહિના માટે બંધ કરે છે. ફરીથી જનૂની પર હુમલા કરવા, દાદાગીરી કરવી, આવું અવારનવાર આ કરે છે. પોલીસ કડક કાર્યવાહી કરે એટલે 2-4 દિવસ, 2-4 મહિના જવા દે અને ફરીથી ચાલુ કરે. એમને વારઈ લોકલ લોકોને રખાય નહીં, કારણ કે લોકલ લોકો હોય તો એમને અહમ હોય કે અમે કોઈને મારશું તો શું થશે, અંદર કોર્ટ આપણી છે, કોર્ટમાં અહીંયા ધક્કા ખાઈ લેશું, પોલીસ અહીંની છે, આપણે કોઈ હેરાનગતિ થવાની નથી. હેરાનગતિ તો સામેવાળાને થવાની છે. હવે લોકોને સંદેશ શું આપવા માંગો છો આનો વારઈ ટોલ પ્લાઝા વિશે? લોકોએ જાતે જાગૃત થઈ આવું અભિયાન ચલાવવું જોઈએ. આવું બિલકુલ ગેરરીતિ ના ચલાવવી જોઈએ. આ દેશને આગળ લઈ જવા માટે અને દેશ હિત માટે આવા તત્વોને તાત્કાલિક જેર કરવા જોઈએ. ઓકે હર્ષદભાઈ, નમસ્કાર. ઓકે, નમસ્કાર. આપણે સાંભળ્યા હર્ષદભાઈ ઠક્કરને કે જેઓ વારઈના વતની છે, પોતે પાટણ રહે છે, પરંતુ પોતાના વિસ્તારમાં આ ટોલ પ્લાઝા આવેલું છે અને ત્યાંથી નીકળે છે. એટલે નિયમો મુજબ આ ટોલ પ્લાઝામાં જે વ્યવસ્થા હોય છે એ તપાસવા જાય છે, ત્યારે આરોગ્યની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જાવેદ નામના કોઈ ડોક્ટરને આ મેનેજર બોલાવે છે, પરંતુ આ જાવેદ પણ આવતો નથી અને એ વિડીયો પણ વાયરલ થયો છે. તો આ પ્રથમ વિડીયો જોઈએ.
से आ रहे हैं आप लोग? मैं पाटन से आ रहा हूँ। ओके। ये कोई दवा की व्यवस्था? दवा साहब देखिए, टोल प्लाजा पर इमरजेंसी या एक्सीडेंटल इमरजेंसी व्यवस्था होती है सर। आपकी तबीयत किस तरह से खराब है? सिर दुख रहा है, कोई व्यवस्था है या डॉक्टर? हाँ, पैरामेडिक रहते हैं ना यहाँ पर। कौन नहीं बताओ मुझे। आप सर किस डिपार्टमेंट से हैं? डिपार्टमेंट की बात नहीं, मैं एक आम नागरिक हूँ। हाँ हाँ। मैं यहाँ से आपका टोल पर्ची लेके गया, ओके। तो अभी कोई डॉक्टर की व्यवस्था है कि नहीं, या मैं आगे जाना पड़ेगा मुझे? हेलो सर, कोई पैरामेडिक है अपने पास? हाँ, कहाँ पर है? रुको, फोन लगाओ। और सर यहाँ से कोई आदमी निकले आपके टोल प्लाजा से, और उसको कोई तरह से वो कानून का वो जानकार नहीं है, आपके साथ भेजामारी कर दिया, तो इसके लिए आपको क्या करना चाहिए? समझा नहीं मैं। आपके साथ किसी ने मिस बर्ताव गलत किया, आपका टोल नहीं भरा, तो आपको इसके साथ क्या करना चाहिए? क्या करना चाहिए आपके कर्मचारियों को? क्या करना चाहिए उसके साथ? ऐसा तो बहुत बार नहीं होता है। नहीं, पुलिस में जानकारी देनी चाहिए नहीं चाहिए? कानून को मुताबिक कोई भी टोल न भरे तो उसको जानकारी पुलिस को करनी है, या नोटिस भेजनी चाहिए, वो गाड़ी को नोटिस भेजनी चाहिए। नोटिस भेजने के बाद भी आपके साथ गलत बर्ताव करे तो उसके साथ एफआईआर होती है उसके ऊपर। इसको मार पिटाई करने का अधिकार कौन सी गवर्नमेंट ने, किस कानून ने दिया आपको? ये बताइए। दो मिनट बैठिए सर, अगर नहीं, आप मैं आपको जो सवाल करूं, जी कोई भी करे बर्ताव तो उसको कानून के मुताबिक होना चाहिए, उसके ऊपर नहीं करना चाहिए बर्ताव। तो ये बार यहाँ आपके लोग जुनूनी तरीके से पिटाई कर रहे हैं लोगों की, तो किस आधार पे आपकी ये पिटाई हो रही है? नंबर 3, और भी सोचो, आपके ये जो फोर लेन पे दो किनारों पे जो जगह है, बीच में कितने पौधे हैं? बिल्कुल नहीं, दोनों तरफ। किस आधार पे उसको आप पैसा दे रहे हो कंडक्टर को? और आपको ये टोल प्लाजा दिया है तो इसके लिए लोग टोल भरते हैं, आप गवर्नमेंट में देते हो, इसके आधार पे एक सेवा केंद्र है। सेवा केंद्र पे कोई व्यवस्था नहीं है, नहीं पैरामेडिकल है आपके यहाँ, मैं देख के आया हूँ सारा कुछ भी व्यवस्था नहीं है, दवा की व्यवस्था नहीं है, ड्राइवरों के लिए रहने की व्यवस्था नहीं है, रात को देरी होगी तो ड्राइवर को सोना है। ये आपके अधिनियम के मुताबिक ये व्यवस्था आपको आपके लिए होनी चाहिए, मैनेजर का जिम्मेदारी है। ऐसा नहीं। और बात सुनो मेरी, यहाँ 100 मीटर के दायरे में अगर कोई गलत अवैध निर्माण करे तो उसकी जानकारी आपने दिया कलेक्टर को, आज तक डीएम साहब को? गलत लोग बैठते हैं, आपने दिया है पुलिस को जानकारी आज तक? दिया हो तो बताओ सर, मैं आपको तो आप बोलने का मौका ही नहीं दे रहे ना। बताइए। पहली बात आपने बोली कि आपके यहाँ व्यवस्थाएं नहीं है, सारी व्यवस्थाएं हैं। बताइए। सभी सारी व्यवस्थाएं नहीं। लेट मी फिनिश। 4 मिनट हुई हाँ, आपके बेटे मेरे 5 मिनट हुई, कोई आया अभी तक? आप बताओ मुझे डॉक्टर। आपने मुझे बात भी नहीं करनी थी ऐसा। बताइए डॉक्टर, चलो मैं आपके साथ। मैं पैरामेडिक ही बुलाता हूँ। बताइए। आपने 2-3 सवाल किए हैं ना। एक तरफा आप फोन कर रहे हैं? नहीं फोन कर रहे हो, ये तो इधर ही होना चाहिए बगल में। उसकी एक डिस्पेंसरी होनी चाहिए कि जिसमें सारी दवाएं होनी चाहिए। जो देखो, मैं आपकी गलती नहीं मान रहा हूँ, ऊपर से व्यवस्था नहीं है आपके यहाँ। व्यवस्था मेरी बात सही है गलत है? मैं
वही बता रहा हूँ सर, मेरी व्यवस्था वाकई में ध्यान है हमारे यहाँ। ये आम नागरिकों का टैक्स से चल रहा है। अरे हेलो जावेद, थोड़ा ऊपर आओ ना। एक जो यूजर हैं उनको थोड़ा सा तबीयत खराब है, एक बार देख लीजिए कि क्या उनके लिए हो सकता है। सिर दर्द वगैरह बता रहे हैं। जावेद भाई डॉक्टर है, डॉक्टर है जावेद भाई। हाँ कौन सी डिग्री है उसके पास? सर प्लीज, ये सारी चीजें मैं उसके पास निकालता हूँ। आप निकलवा लीजिए। नेशनल हाईवे से एकोमोडेशन, सॉरी परमिशन, पूरा इनका बायोडाटा से लेके डिग्री डिप्लोमा जो भी है, पैरामेडिक रखते हैं हमारे यहाँ, यानी कि एक तरह से वो एम्बुलेंस सहायक होते हैं। वो केवल जस्ट फॉर एक्सीडेंटल केस को हैंडल करने के लिए होते हैं। तो उनके पास जितनी भी जो भी दवाएं हैं या उनकी डिग्री डिप्लोमा है वो NHI से पास होके ही होती है। ऐसा है, MBBS डॉक्टर नहीं रहता सर टोल। अभी कितनी देर में बुलाया आप? यही होना चाहिए। यही है वो सर। कहीं आपको डायरी में लिख के दिए कि मैं इधर जा रहा हूँ 2 किलोमीटर 5 किलोमीटर, वो उसको एक रजिस्टर होना चाहिए आपके पास। वो ही नहीं है कर्मचारी का रजिस्टर होना चाहिए। जो मैं आपको एक एक चीज बता रहा हूँ वो मेरी बात गलत नहीं होगी कहीं भी। दूसरा आपने बताया कि यहाँ मारपीट होती है। मारपीट का सर जो वीडियो वायरल हुआ वो देखा आपने, लेकिन एक्चुअल वीडियो नहीं देखा आपने। नहीं, एक मेरी बात सुनो, किसकी गलती मैं नहीं बोल रहा हूँ। आपने पुलिस को जानकारी दिया वही था कि ये मेरे साथ गलत बर्ताव कर रहे हैं। क्यों नहीं सर? આ વિડિયો જોયો ત્યારબાદ તમને થયું હશે કે વારઈ ટોલ પ્લાઝા ઉપર કેવા પ્રકારની આરોગ્યની સુવિધા છે, કેવા પ્રકારની લોકોને રેસ્ટ કરવાની સુવિધા છે અને કેવા પ્રકારની અહીંયા ચોરી કરવાની પણ વ્યવસ્થા છે। હર્ષદ ઠક્કરનું કહેવું છે કે આ વારઈ ટોલ પ્લાઝા ઉપર એક રસ્તો બનાવવામાં આવેલ છે અને આ રસ્તામાંથી કેટલાક ટ્રકો અને નાના વાહનો નીકળતા હોય છે। હાલ ચોમાસુની સીઝન છે એટલે વરસાદનું પાણી ત્યાં રસ્તામાં ભરાઈ ગયેલ છે એટલે અહીંયાથી કોઈ રસ્તામાં વાહનો હાલ પસાર થતા નથી, પરંતુ જ્યારે જ્યારે આ રોડ આ રસ્તો સુકાઈ જાય છે ત્યારે આ ટોલ પ્લાઝાના કેટલાક કર્મચારીઓ પોતે તોષણ મેળવી અહીંથી ચોરી કરાવે છે ત્યારે અનેક સવાલો ઊભા થાય છે, કારણ કે આવું જ એક ટોલ નાકું અગાઉ પણ ઝડપાઈ ચૂક્યું છે। ત્યારે આ વારઈ ટોલ નાકામાં પણ આવી વ્યવસ્થા ચાલતી હોય તેવું હર્ષદભાઈ ઠક્કરનું કહેવું છે। ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે અને હર્ષદભાઈ ઠક્કરનું પણ કહેવું છે કે આવા માણસોને અહીંયા રાખવા ન જોઈએ, કારણ કે આ કાયદો અને વ્યવસ્થા કથળતી સ્થિતિમાં જોવા મળે છે। ત્યારે અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે। બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।